આ કરતા મરવું સતી મને પ્યારું રે લાગે બોલ્યો મારો માજીયો અવતાર જીવવા કરતા રે મરવું પ્યારું લાગે રે હા સતી આ પોકણગઢની પ્રજા ડગલે ને પગલે હવે મેણા બોલી રહી છે સતી માટે હવે જંગલમાં જઈ અને મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે તો હવે જંગલમાં જવાની મને રજા આપો સતી અરે મહારાજ આ પ્રજા આપને ડગલે ને પગલે મેણા બોલે છે આપણે વાંચ્યા કઈ રીતે કહેવાય આજે લાશા રે લક્ષ્મી રે મારે દીકરી રે લાશા રે લક્ષ્મી રે બે મારે દીકરી રે સગુણા હૈયા કે રોહાર લાશા રે લક્ષ્મી રે મારે દીકરી રે સગુણા હૈયા કે રોહાર લાશા રે લક્ષ્મી રે બે મારે દીકરી રે અરે મહારાજ આપણે દત્તન દીકરી હોવા છતાં આપણે વાંચ્યા કઈ રીતે કહેવાય હા સતી તમારી કેવી વાત સત્ય છે પણ સાંભળો સતી દીકરી તો પારકા ખંડની થાપટ કહેવાય એને આજે પરણાવો ને તો કાલે સાસરે ચાલી જાય તે સતી બાડો બોબડો લૂલો લંગડો જો હોય ને તો આ રાજ ચલાવે નહીતર એક દિવસ આ રાજને તાળા લાગી છે સતી અરે હા મહારાજ અરે સતી તો હવે મને જંગલમાં જવાની રજા આપો અરે હા મહારાજ તમારી કેવી વાત સાચી છે દીકરો હોય તો આ રાત ચાલે ને કે એક દિવસ રાજને તાળા દેવાય માટે તમારે જંગલની જય અંદર જઈ તમારી કાયાનું કલ્યાણ કરવું હોય તો મારી કોઈ ના નથી પણ આપની દીકરી સગુણા ઘણી ઉંમર લાયક થઈ જશે એના લગ્ન કરી અને જંગલ વિશે જાઓ તો બહુ સારું અરે હા સતી તમારી કેવી વાત સત્ય છે પ્રધાનજી બોલો મહારાજ હાલ ને હાલ આપણા રાજની અંદરથી સારામાં સારો ગોરદેવ હોય એને બોલાવો બહુ સારું